ટ્રેન ઊભી રહી, બીજી ગાડી સવારે 10 મળવાની, એટલે રાત્રે 11 કૂટાતા પીટાતા અમે 2 જણ ધર્મશાળામાં જવા નીકળ્યા. રસ્તા પરના દીવાનો ઝાંખો પ્રકાશ પડતો હતો, પણ રાત્રિ અંધારી હતી ને તેથી વારંવાર ખાડો કે ટેકરો સંભાળવો પડતો હતો. મારી સાથે આવનાર બાઈનું નાનું છોકરું ખંભે માથું નાખીને ઊંઘી ગયું હતું ને મન નહીં છતાં વિવેકની ખાતર પણ મારે બાઈના પગલાં સાથે મેળ રાખવો પડતો હતો. આખે રસ્તે કોઈ બોલ્યું નહીં. હું મારા વિચારમાં મશગુલ હતો. બાઈના ચહેરા પર તો મેં ગાડીમાં જ ઘણા ભારે આઘાતની સ્પષ્ટ નિશાની દેખી હતી. હજી ચાલતા ચાલતા પણ ઘડીએ ઘડીએ તો તે ઊંડો નિશ્વાસ મૂકતી હતી. અંતે તો ધર્મશાળા આવી. બુધવારે હોવાથી, કવખત હોવાથી ધર્મશાળામાં મહારાજ સિવાય કોઈ ડીલે ફરકતું દેખાયું નહીં. ધોતી ઓઢીને મહારાજ હરિકેન ફાનસ પાસે બેઠા બેઠા તુલસીકૃત રામાયણ વાંચતો હતો. કોણ, કેવા છો ભાઈ? મહારાજે મારી સામે જોઈને પૂછ્યું. મહારાજની એક આંખ મોટી ને ખોટી હતી, બીજી નાની ને નકશીદાર હતી. નકશીદાર એટલા માટે કે એના પોપચા ઉપર ઉજળ્યો હતો. જવાબ મળે તે પહેલાં મહારાજે નાની આંખ બાઈ ઉપર ઠેરવી. આ બાઈ કોણ છે? મિયાણા હે બાપુ, મિયાણા. મિયાણાનું નામ સાંભળીને મહારાજ જરાક ચમક્યા. ક્યાંના છો? માળિયાના. આમ ક્યાં જાવું છે? કેશોદ. ત્યાં કેમ જાવું છે ભલા? છોકરાના બાપ ત્યાં જમાદાર છે, જમાદારની નોકરી કરે છે. અને તમે? મારી તરફ ફરી પૂછ્યું. હું તો વાણિયો છું. બાઈ બિચારી ગાડીમાં ભેગી થઈ ગઈ. આખે રસ્તે વલવલતી હતી કે ધર્મશાળામાં સથવારો મળે તો રાત રહેવાય. મહારાજે તુલસીકૃત રામાયણ બંધ કર્યું, હરિકેન હાથમાં ઉપાડ્યું અને આગળ ચાલ્યું. મુસલમાનને રહેવાનો હુકમ નથી, પણ અત્યારે બાઈ માણસ એકલું ક્યાં જાય, એટલે મારે ના છૂટકે હુકમ તોડવો પડે છે. આ ધર્મશાળા હિન્દુની છે. અરે મહારાજ, હિન્દુ મુસલમાન સો માણસ તો છે ના, એ સાચું. તમારું કેવું 16 વાલને એક રતી, પણ આપણે તો હકમના દાસ. હા બાપુ હા. બાઈએ ટેકો પુરાવ્યો. પાગરણા બાગરણા નહીં મળો? અમથુંય કેદી પાથર્યું છે. બાપુ ખેતરમાં ઢેફામાં પડ્યા રહી છીએ. ખેડ છે. અરે માડી, હતું ત્યારે બધું હતું. ખેડ હતી, જમીન હતી, ઢોર ઢાકર હતા, બધું હતું. મહારાજે ધર્મશાળાને એક ઢાળિયાનું બારણું ઉગાડ્યું. કપાટની લીલી જાળીથી એક ઢાળિયાને બંધ વાળ્યો હતો. સામે 4-5 ઓરડા હતા, પણ દરેક ઓરડાનું તાળું લગાવ્યું હતું. આમાં એક પડ્યો છે કોળી જેવો, એક ખૂણામાં પડ્યો, કાલનો આવ્યો છે. તાવે ફફડતો, આજે ઠીક છે. એક ખૂણામાં પડ્યો. ખૂણામાં કોઈ માણસ માથે ઓઢીને સૂઈ ગયું હતું, પણ હરિકેનનું તેજ જોઈને તેણે જરાક કપડું ઊંચું કર્યું. અકસ્માત તે વખતે તેના પર મારી નજર પડી. ચહેરો કરડો હતો ને ચોર જેવો હતો. પોતે જાગતો જ નહીં એવો ડોળ કરતાં તેણે તરત કપડું માથે ઓઢી લીધું ને પડખું ફરી ગયું. અમે ઉતારો કર્યો. પેલી બાઈએ ખૂણામાં સાડલો પાથરી છોકરાને સુવાડી દીધું. પાવળું પાણી આપો તો પી લઈ. મહારાજે કાંઈક ઠીક લાગ્યું. પાણી લઈ આવ્યો. હેઠ તમારે પાગરણ હોય તો લાવો. મહારાજ લાવ્યો. તે પાગરણ પાથર્યું. પોટલું ઓશીકું મૂકી લાંબુ થઈને સૂતો. માલમત્તા સાંભળજો, એમ કહીને હરિકેન લઈ મહારાજ ચાલ્યો ગયો. પેલી બાઈજી ક્યારેક ઊંડો નિશ્વાસ નાખીને કાંઈક બોલતી હતી. દરેક ધર્મશાળામાં હોય છે તેમ ભોંય તળિયે કેટલાક ખાડા હતા ને એવો એક ખાડો મારી પથારી નીચે જ હતો, એટલે મેં પથારી બદલી. અહીં પથારી કરું તો તમને વાંધો નથી ને બેન? ના રે મારા વીરા, મારે શો વાંધો હોય. મારી પથારી બાઈથી દૂર પણ પહેલાં હતી તેના કરતાં થોડીક વધારે પાસે થઈ. ત્યાં ઉપર બારી હતી, તેમાંથી પવન તો સરસ આવતો હતો, પણ બારીના મજાગરા ઢીલા પડી ગયા હતા ને સ્ટોપર હતી નહીં, એટલે તે વારંવાર અથડાયા કરતી હતી. દૂરથી ઘુવડનો ભયાનક અવાજ પણ આવી રહ્યો હતો. ઘૂ ઘૂ ઘૂ. અરે રે માડી. બાઈ થોડીવાર પછી પોતાને સંભળાવતી હોય એમ બોલી. તેના મનમાં ઊંડું મંથન ચાલી રહ્યું હશે તેમ અવાજ ઉપરથી લાગ્યું. આકાશમાં ચંદ્ર ઉગવાની તૈયારી કરતો હતો. તેના આછા ઉજાસમાં મેં બાઈ તરફ નજર કરી તો તે સૂતી સૂતી છાપરા તરફ તાંકી રહી હતી. મને બીક લાગી. સાળું વળગાણ જેવું હશે તો રાત આખી શેં જશે. બાઈ, કેમ તમને ઊંઘ નથી આવતી? ભૂખે પેટે તે કાંઈ ખાવું છે? મારી ભેગું ભાતું છે. ના રે બાપુ, કાંઈ ખાવું નથી. પેટના જણિયા માર્યા છે તે ઊંઘતી ક્યાંથી આવે? માર્યા, આ તો નક્કી કા ગાંડી ને કા વળગાણ. દૂરથી પેલા ઘુવડનો હવે વધારે ભયંકર બનેલ અવાજ પણ આવ્યા કરતો હતો. ઘૂ ઘૂ ઘૂ. ઓમ કેશોદ જાવું છે? કેશોદ? ના ના. કેમ, તમે હમણાં કહ્યું નહીં? છોકરાના બાપા ત્યાં જમાદાર છે. આ છોકરાના બાપે તો મારી ગજબ કર્યો છે. મોટું ગામતરું લીધું ને મને રખડાવી મૂકી ને અમારી મિયાણાની જાત. તમે તો આ બાપુ સારા માણસ છો, પણ ઠેકાણું ન આપીએ તો અમને મિયાણાને ઉતરવા જ કોણ દે? મિયાણા વિશે
લોકોમાં સાધારણ રીતે ભય જ હોય છે. એ મને યાદ આવ્યું. બાઈ સાચું કહેતી હતી. ત્યારે તમારે ક્યાં જવું છે? જવું છે ઘર કાંઠે. છોકરાના બાપ ત્યાં છે. છોકરાના બાપે તો મારી મોટું ગામતરું સાધ્યું છે. હું તો હવે દુનિયામાં એકલી થઈ રહી છું. ક્યાંય નાખી નજર પહોંચતી નથી. મોટો છોકરો ઘરમાં છે એવા સમાચાર છે, એટલે વળી ત્યાં જાઉં છું. સાલી મિયાણાની જાત પગથી માથા સુધી ખોટી. જોયું મનમાં ને મનમાં હું તો મૂંઝાયો. બીજું કાંઈ નહીં. સોનાની એક લગડી સાથે હતી ને જો આ બાયશ્રીને શંકા પડી હશે તો રાતે ગળા ટૂંપો દઈ દેશે. અણીકોર ખૂણામાં કોળો સૂતો છે. બે ચોર વચ્ચે શાહુકારે બહુ ખોટું થયું. લગડી લીધી હતી, દાણ ભરવું ન પડે ને ગુપચુપ ઘરમાં પેસી જાય માટે દાણ ચોરી કરવા. ત્યાં અહીં જ બેસે ચોર વચ્ચે મારું પનારું ક્યાંથી પડ્યું? કાં તો અહીં જ દાણ લગડીને બધું ચૂકવવું પડશે. હવે તો આખી રાત જાગવા દે. મનમાં વિચાર આવ્યો. મોટેથી બોલ્યો, તમારો છોકરો ઘરમાં છે ત્યાં શું કરે છે? હા બાપુ, એવો વાવડ છે. આ નાના છોકરાના બાપને મારીને ભાગી ગયો છે. હું તો ચૂપ જ થઈ ગયો. કોઈ ખૂનમાં સંડોવાયેલ ઓરતની સાથે વાત કરું છું એ ભાનથી શરીર ધ્રુજી ઉઠ્યું. ભર બજારે બંદૂકે દઈ દીધો. બંદૂક શબ્દ તો બાઈના મોંમાં મને ભરેલી ગોળી જેવું લાગ્યું. અને તેમાં પણ દને બદલે ધ. બંદૂક નહીં પણ બંદૂક. અને કચ્છી ભાષાની અસરવાળું ભારોચ્ચારણ. તોબા આજ લગડી ઘેર પહોંચવાની નથી. બીજું શું? દીકરે ઉઠીને બાપને માર્યો. શી વાત કરો છો? કોનો બાપ? આ નાના છોકરાનો બાપ. સમજ્યા નહીં? અમારે મિયાણામાં તો ઘર ઘરનું થાય કે નહીં, એટલે હું પેલી વેરી ઘર ભંગ થઈ તઈ મારો મોટો છોકરો 8-9 વર્ષનો જ હતો. ભાગી ગયો છે. એને સગાસાઈમાં મૂકીને હું નાના છોકરાના બાપુને ઘરગી. આ છોકરાનો બાપ મારી વાંસે ગાંડો ફરે. એ વખતે મારું પણ જોબન. અમને બેયને એકબીજાની માયા લાગી. તમે તો શેઠ, વાણિયા, ભામણ, સુવાળું વરણ, એટલે તમારે મોઢે શી વાત કરું, પણ જેમ પાણીને મચ્છરની પ્રીત લાગે એવી પ્રીત લાગી હો. છોકરાને મૂકીને ઘરથી તેદી કાંઈ મોટો રોયો છે. માડી પથ્થર પીગળે એવું રોયો. આ ઈ છોકરો મોટો થયો, જો બનાવ્યું, કાઠું કર્યું, અને શરીર જોયું હોય તો અલમસ્ત સગાએ ચડાવ્યો કે તારી માને ઉપાડી જાનાર તો ફલાણું મિયાણું થઈ રહ્યું. એને નાનપણ સાંભળ્યું હશે કે કોણ જાણે શું. ભાઈ ભર બજારે આ છોકરાના બાપને ગોળીએ દઈ દીધો. ગોળીએ દઈ દીધો, ધરાય દઈ દીધો. પછી શું ભાગી ગયો? વાવડ કે ઘરમાં છે એટલે ત્યાં જાઉં છું. 1 વર્ષ થયા હેરાન થાવ છું. હવે શું કરવું ત્યાં જઈને? અરે માડી, અમારી તે કાંઈ જિંદગી છે? જોતા છાતી ઠરી જાય એવા જુવાન જોધ મિયાણા કૂતરાને મોતે માર્યા જાય છે. માડી, હવે તો આ જોવાતું નથી. હવે તો અમે બૈરા ધરતી માર્ગ આપે તો સમાઈ જાય. આ મારા પડખામાં સૂતું છે પોટું. એ પાછું મોટું થઈને મોટા છોકરાને ગોળીએ દેશે. હવે આ 2 જણ્યા સલામત રહે એટલા માટે આ દખ વેઠું છું. તે તમે શું કરશો? શું કરીએ? અમે બાય માણસ મોટાને ગોતીને નાનો સોંપીશ ને 2ની રખેવાળી કરીશ. થવાનું હતું તે થઈ ગયું. હવે તો મોટું બચી જાય. બાપા સરકારનો પણ લાખ છે, એમાંથી મોટાને બચાવો છે. જો છતો થાય તો મારા પીટિયા સપાઈ પકડીને મારી નાખે. એટલે સંતાતો ફરે છે. વાવડ છે, ઘરમાં જાઉં છું. થાય ખરું. આ નાના સાથે એનો ભેટો કરાવો છે. અમારે બાયુને નસીબે આવા મિયાણા સાચવવાનું કરતારે લખ્યું હશે. જુઓને આ પડખામાં સૂતો ગોઠણિયા મારે છે. ચંદ્રમાનું ઉજ્યા સમય વધારે આવી રહ્યો હતો. મેં ધર્મશાળામાં ચારે તરફ નજર ફેરવી તો હું સૂતો હતો તેના કરતાં વધારે સારી જગ્યા બીજી ક્યાંય દેખાય નહીં. બોલ્યા ચાલ્યા વિના ગુપચુપ સૂતોને જાગતો પડ્યો રહ્યો. બરાબર 1 કલાક વીતી હશે. એટલામાં પેલો બીજો માણસ ધીમેથી બેઠો થયો લાગ્યો. મારી છાતી થડક થવા લાગી. પેલો માણસ નક્કી ચોરી કરવા બેઠો થયો હતો. લગડીને બરાબર સંભાળીને હું જાગતો સૂતો રહ્યો. કોળી જેવો પેલો માણસ ધીમેથી બેઠો થયો. માથેથી લુગડું કાઢીને નીચે મૂક્યું. થોડી વારમાં તો એના એક હાથમાં મોટી છરી દેખાય. ચંદ્રમાનો પ્રકાશ પડતા તેનું પાનું ચળકી ઉઠ્યું. મારો શ્વાસ થંભી ગયો. હમણાં આવીને છાતીએ ચડી બેસશે એ ભયમાં હું ફાટી આંખે એના તરફ જોઈ રહ્યો. તે ઉઠ્યો ને ગુપચુપ આગળ વધ્યો. વખતે બહાર જતો હશે એમ ધારીને હું એનું દરેક પગલું નિહાળી રહ્યો. પણ મેં તો મારી તરફ જ આગળ વધતો હતો. મોટેથી બૂમ મારવાનું મન થયું પણ અવાજ નીકળ્યો નહીં. બાય તરફ નજર ફેરવી તો તે પડખું ફરીને સૂઈ ગઈ હતી. તેના પગનો ધસારો તીક્ષ્ણ ખંજરની ધાર નીકળ્યો હોય તેવો લાગ્યો. છેક પાસે પથારી સાથે તેનો પગ દેખાયો. કપડા સાથે તે પગ અથડાયો. મારી ઉપર નીચો વળીને તે જોઈ રહ્યો હતો.
એ લગડી ગઈ એવો મોટો અવાજ મારા મનમાં થઈ રહ્યો હતો, પણ થાય તેટલું ચોરી કરીને હું આંખો મીચી ગયો. સહી સલામતીનો એક જ માર્ગ હતા. હું ભર નિંદ્રામાં હોય તેમ પડ્યો રહ્યો. કેટલીક વાર સુધી આંખો મીચી રાખીને તે માલુમ રહ્યું નહીં, કારણ કે હરેક પળ કલાક જેવડી લાંબી લાગતી હતી. પણ જ્યારે આંખ ઉઘડી ત્યારે પેલા માણસને બાઈની પાસે બેઠેલો જોયો. આશ્ચર્ય થયું કે વખતે બંને ઓળખાણ નહીં હોય ના. મનમાં શંકા પણ થઈ, સાલો કોળો મિયાણીમાં મોહ્યો તો નહીં હોય. હવે લગડી બચી ગઈ, પણ મિયાણી માથાની ફરેલ છે ને જો કોળીને ફટકારશે તો મફતની સાક્ષી દેવી પડશે. એનું શું? એટલામાં તો પેલા માણસે છરી નીચે મૂકી મિયાણીનો હાથ પકડ્યો. મારું મન મનમાં ને મનમાં ધ્રુજી ઉઠ્યું. અરે, ક્યાંક કોળો હમણાં મરશે. ભાગી જવાનું મન થયું, પણ એ શી રીતે બને? મૂંગા સાક્ષી થયા વિના બીજો ઉપાય જ ન હતો. લગડીને જરાક દબાવી જોઈ. સહી સલામત હતી, પણ કંચનમાં હું મોયો હતો. એટલામાં તો જેમ અગ્નિ અડકે ને માણસ ઝબકે તેમ મિયાણી ઝબકીને બેઠી થઈ ગઈ હતી. એલા, કોણ છે? મિયાણીનું રૂપ ફરી ગયું હતું. કેવો છો? બાઈ માણસને હાથ અડાડતા શરમાતો નથી. શેઠિયાભાઈ, આ જુઓ તો કોણ છે ભાઈ? બાઈનો અવાજ ફાટી જતો લાગ્યો. પેલું ઘુવડ હજી બોલ્યા કરતું હતું. ઘુ ઘુ ઘુ. પેલા માણસે હાથમાં છરી લીધી. ઓય માડી રે, પેલી બાઈથી મોટેથી બોલાઈ ગયું. તેણે જોરથી પુરુષનો હાથ પકડી લીધો ને મેં બૂમ પાડી, એ શેઠિયાભાઈ. મેં હજી ભર નિંદ્રામાં હોવાનો પાઠ ચાલુ રાખ્યો હતો. એક ક્ષણ વહેલું થાય તેમાં પણ જીવનું જોખમ. પણ એટલામાં એક શબ્દ સાંભળતા જ આ જાગ્રત નિંદ્રાવસ્થા જાણે ઉડી ગઈ. પેલો માણસ અત્યંત ધીમે ગળગળે અવાજે બોલી રહ્યો હતો. માં, એ માં, મને નથી ઓળખતી? હું કરીમ. કરીમને તું નથી ઓળખતી માં? મિયાણી આવાક બનીને તેની તરફ જોઈ રહી. હે માડી કરીમ, દીકરા, દીકરા તું છો? તું અહીં ક્યાંથી? મિયાણીનો અવાજ અત્યંત ધીમો થઈ ગયો હતો, છતાં એવો તો દર્દથી ભરેલો હતો. અને દીકરા બોલતા તેણે એવી કંપારી અનુભવેલી લાગી કે અવાજ ન થાય તેમ હું તરત જ પડખું ફરીને બાઈની સામે જોઈ રહ્યો. મિયાણી કે કરીમ બેમાંથી તો કોઈના મારા તરફ જોવાની અત્યારે ફુરસદ ન હોય તેમ લાગ્યું. આ અકસ્માતી મેળાપ બંને મારું અસ્તિત્વ જાણે ભૂલી ગયા હોય તેમ લાગ્યું. બાઈ છોકરાને બે હાથે વળગી પડી. દીકરા કરીમ, માડી તું ક્યાં ઓળખાય જ છે? આ તારું શરીર છે? અરે રે માડી, તું અહીં ક્યાંથી? માં, જરાક ધીમે બોલજે હો, મારા ઉપર તો વોરંટ ફરે છે. તને છેલ્લું મળી તો લીધું, હવે તો ઘરમાં પણ રહેવાય એવું રહ્યું નથી, એટલે ભાગ્યો છું ને માથે વોરંટ ભમે છે. હે માડી. બાઈ વધુ કાંઈ બોલી શકી નહીં. કંઠ રૂધાઈ ગયો હતો. હું ખૂની છું ને સપાઈ પાછળ ફરે છે એ ખબર છે ના? માડી ધીમે બોલ, ધીમે વાત કર. તું અહીં ક્યાં જવાની છે? જ્યાં તું ત્યાં હું. મારો તે શું ભરોસો? હું તો આવતીકાલે ન પણ હોઉં. પણ હું તને એક વાત કહી દઉં. શી? મેં તારો ગનો કર્યો છે. માડી, તું આ છરી લઈને મને મારી નાખ. સરકાર મને પકડે ને ફાંસીએ ચડાવે એના કરતાં તો તારે હાથે મરું ને તો મને નિરાત તો થાય. એટલે કહું છું, તારા ગનાનું વેર લે. મિયાણી છોકરાના જુવાન દેહ તરફ જોઈ રહી. તેની આખી કાયા ટટાર થઈ જતી લાગી. તેણે છરી ઉપાડી. મારા મનમાં મોટો ચિરાડો પડ્યો. આ બાઈ ગજબની, ખરેખર મારશે કે શું? પણ એટલામાં મિયાણી બોલતી હતી. કોને? તને મારું દીકરા. તારા સારું તો આ ખોળિયાના જોડા સીવડાવું તો ઓછા. અરે, કે તો ચામડું હમણાં ઉતરડી દઉં. પણ હું ગુનેગાર છું. મેં તારો ગનો કર્યો છે. સરકાર મારે એના કરતાં તું જ મારે. સરકારના હાથ લાંબા છે. પાતળામાંથી મને પકડ્યા વિના નહીં રહે. પકડ્યા આવે ને ગુનો તે ભલે કર્યો, પણ પેલો ગનો મેં કર્યો છે એનું શું? તઈ નહીં દીકરા, મારાથી વિખૂટો પડ્યો. તું કેવો રોયો? અરે દીકરા, મારામાં એટલું રોવાનું બળ હોત તો. માં, તને એક વખત જોઈ લીધી એટલે નિરાશ થઈ ગઈ. હવે ભલે ને મને સરકાર ધાણીની ઘાલીને તેલ કાઢે. તેલ તો હવે નીકળી રહ્યું. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારે આડે જીવતા શરીરનો કિલ્લો બાંધી દઈશ. મિયાણો કાંઈ બોલ્યો નહીં, પણ એનું માથું મિયાણાના પગ પાસે ઢળી પડ્યું. ઊંડાણમાંથી આવતો હોય એવો ધીમો અવાજ સંભળાયો. માં. મિયાણીએ એનું માથું ખોળામાં લઈ લીધું. અત્યંત પ્રેમથી તેના માથાના વાળ ઉપર હાથ ફેરવવા લાગી. માં, શું છે બેટા કરીમ? કેમ મોળો પડી જાય છે? મને માડી તારા ખોળામાં એક ઘડી પછી ભાંગી નીકળું. તે મિયાણીએ તેનું માથું બે હાથમાં લઈને ઊંચું કર્યું. મીઠા જીવનના રસબિંદુ જેવું પ્રેમ ભરેલું એક ચુંબન લઈ લીધું. બસ માં, બસ. હવે હું ભલે મરું, મને હવે ભાગવા દે. માડી પણ, અરે માડી. મિયાણાને હવે સાંભળ્યું લાગ્યું. આ શેઠ જાગતો હશે. તે બહુ ધીમેથી બોલ્યા. ભલે બિચારો સાંભળી લે.
મારા તકદીરમાં નોંધ્યું હશે એમ થશે. દીકરા, પણ હવે મારે એકલું ક્યાં જવું છે? હવે તો જ્યાં તું ત્યાં હું. મિયાણો ઊભો થયો. તઈ હવે માં શું? હાલ મારી ભેગું. હું જીવું છું ત્યાં સુધી રાત દી તારું રખોપું કરીશ. અને આ સૂતો એ તારો ભાઈ. બે મોટા થઈ જાવ. સૂતેલો નાનકડો છોકરોનો હાથ કરી મેં નીચો વળી હાથમાં લીધો. મીઠું ચુંબન કર્યું. તેની આંખમાં જળજળિયા ભરાઈ આવ્યા. માં, મારે માથે વરાણ ફરે છે. ભલે ફરે, મારી ભેગો હાલ. પાછા આપણે ઘર ભેગા થઈ જાય. પણ સપાઈને ખબર પડી ગઈ છે તો પછી ડરે છે શું? આ છોકરાને મોટો કરજે. બે ભાઈ સંપીને રહેજો. મોટો થાય તે મારી વાત કહેજે ને. આ છોકરાના બાપને તો મેં માર્યો છે, તે નથી માર્યો. સપાઈ સપરા મળે તો મારું નામ દઈ દેજે. એમાં તે શું? ભલે ખબર પડી ગઈ તો શું? સમજ્યો? અને મારે માટે તને જીવતી નરકમાં નાખું. આ છોકરાના બાપને માર્યો. હવે તુને માને પણ મારી નાખું. આ કામો મારે હાથે. અરે પણ બેટા, તું તે દી રોયો તે મને તરછોડ્યો. ઈદી મને સાંભળે છે. ભૂલ મેં જ કરી. તને તરછોડીને મેં જાણે જીવતો અંગારો જ તને ખાવા આપ્યો. પણ તમે ભાયડા બંદૂક ખાઈ જાણો, કોઈ જીવતા અંગારા ન ખાઈ જાણો. જીવતા અંગારા તો અમે બાઈ માણસ જ જરવીએ છીએ. બંદૂકમાં શું ખાવું? તું બંદૂક તો જનાવર પણ ખાય. પણ તમે કોણ જાણે કઈ દુનિયામાં માનવી છો? અમને જીવાડો છો. ત્યારે બેટા કરી મારું કહ્યું માન. હાલ સોસરવા નીકળી જાય તો સંઘ ભેગા થઈ જાય. ન નીકળ્યાને વચ્ચે પકડાઈ જાય તો આ છોકરાને તું સાચવજે ને ગુનો હું માથે ઓઢી લઈશ. માડી તું નહીં, તું અહીંથી ઘેર પાછી જા ને મારા ભાઈને મોટો કર. તે ગળગળે અવાજે બોલી, દીકરા, હવે હું તને નહીં છોડું. ભલે જે થવાનું હોય તે થાય. એટલામાં હું ધીમેથી પડખું ફર્યું એટલે મિયાણો સજ્જ થઈ ગયો. આ કોણ છે? તેણે મિયાણીને પૂછ્યું. શેઠિયો છે, સારું માણસ લાગે છે. મિયાણીએ ફરી મારો સંચાર સાંભળી આંગળી નાક ઉપર મૂકી એની માને છાના રહેવા કહ્યું. થોડી વારમાં મિયાણી છોકરાને તેડી બેઠી થઈ. માડી, તું અહીં પડી રહે, મને જવા દે. મિયાણો હજી કહેતો હતો, ના, હવે તો જ્યાં તું ત્યાં હું ને તમારું રખોપું કરું. પછી ગલઢી થાશ એટલે પાછી આના બાપની ખબર સંભાળીશ. કાંઈ બોલ્યા વિના એક વખત હું હજી ઊંઘું છું એની ખાતરી કરીને બંને મૂંગા એકદમ વંડી તરફ ગયા. બહાર નીકળી મિયાણો ધર્મશાળાની વંડી ધીમેથી ઠેકી ઉપર ગયો. તેણે બે હાથે ટેકો આપી મિયાણીને પણ ઉપર લઈ લીધી. મારા મનમાં વિચાર તો આવ્યો, આમાં સપડાવા જેવું તો નહીં થતું હોય, પણ આપણે બૂમ શું કરવા પાડવી? જાતા હોય તો ભલે ને જાય. એમના ગયા પછી હું ઉઠ્યો. બારીમાંથી બહાર જોયું. ચંદ્રમાના અંજવાળામાં રસ્તા ઉપર બે જણાને દોડતી ચાલે જતા દીઠા. એકબીજાને પડખે રહીને આખી આલમ સામે લડી કાઢવાનું બળ એ વેગભર્યા પગલામાં અહીંથી પણ દેખાતું આવતું હતું. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.